ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા તૈયાર છે. ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન AIPMA જાહેરાત કરી છે કે આગામી 3 વર્ષમાં દેશની ફિનિશ્ડ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની નિકાસ 4 ગણી કરવામાં આવશે. હાલમાં 1.3 ટ્રિલિયનના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 ટ્રિલિયન બિલિયન એટલે કે 1.2% છે, જ્યારે US એકલું $72 બિલિયન વધુની આયાત કરે છે. ત્યારે ભારતનો ફાળો તેમાં 1.2% પૂરતું જ છે. AIPMA મુજબ નવા પોલિમર પ્લાન્ટ MSME આધારિત ઉત્પાદન અને સરકારી સહાય સાથે ભારત, ચીન અને વિયેતનામને કઠિન સ્પર્ધા આપી શકે છે. આ મિશન અંતર્ગત 2025 દરમિયાન દિલ્હી, અમદાવાદ, મુંબઈમાં 3 આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આ સાથે જ 2026માં મુંબઈમાં પ્લાસ્ટી વર્લ્ડ 2026 ભારતનું પહેલું ફિનિશ્ડ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન પણ યોજાશે. આ પહેલ રોજગારી, નિકાસ અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતને મજબૂત બનાવશે અને ભારતને વિશ્વગુરુ તરફ આગળ વધારશે. મેન્યુફેક્ચર એસોસિએશન જે પ્લાસ્ટિક વર્લ્ડ કરીને એક્સપો એટલે કે એક્ઝિબિશન આવવાનું છે 23rd to 25th of March 2026 એટ જીઓ સેન્ટર. એમાં લગભગ ઇન્ડિયાના એક્સપોર્ટર આવશે જે એક્સપોર્ટ કરવા માગે છે એના સ્ટોલ હશે અને વી આર ઇન્વાઇટિંગ ધ પોટેન્શિયલ્સ બાયર. એ લોકોનું ક્રેડેન્શિયલ્સ જોઈને એને અમે ઇન્વાઇટ કરશું, એને અમે હોટલનું સ્ટે આપશું, એને અમે ટિકિટ આપશું. એ બધા બેનિફિટ આપી બાયરને માટે આપણે જેમ દુલ્હા આવે એને બોલાવશું, પણ બધું તહેકીકાત કરીને કે જેથી કરીને ત્યાં આવે ને આપણને એક્સપોર્ટ માટેનો બિઝનેસ મળે. તેમાં લગભગ 20 થી 25 કન્ટ્રીના શોર્ટ લિસ્ટેડ કરેલા એ પ્રોસેસ ચાલુ છે. અમારા મુકેશભાઈ પટની કરી રહ્યા છે અને એ ફાઇનલ થયા પછી એને અમે ઇન્વાઇટ કરશું અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ છે. દે આર ધ ઇમ્પોર્ટર્સ ફ્રોમ ઇન્ડિયા ઓર અધર કન્ટ્રીઝ. તો એને આપણે ઇન્ડિયામાંથી મેક્સિમમ પ્રોડક્ટ પ્લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરી શકીએ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ.